નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આ 10 આદતથી ગરીબી આવે છે। ઘરના વડીલો ઘણીવાર અમુક આદતોને લઈને ગુસ્સે થાય છે। ઘણી વખત બાળકોને આ ગમતું નથી, પરંતુ તેની પાછળ ખૂબ જ ઊંડો અર્થ છુપાયેલો છે। જ્યોતિષી અને વાસ્તુ અનુસાર કેટલી આદતો નકારાત્મકતા લાવે છે, જેના કારણે માતા લક્ષ્મી નારાજ થાય છે। તો આ વિડીયોમાં અમે તમને વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલી ખોટી આદતો વિશે જણાવીશું। તેનાથી તમારે તરત જ દૂર રહેવું જોઈએ, નહીં તો તમને જીવનમાં ક્યારેય સુખ શાંતિ નહીં મળે। એ જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। વિડીયોને અંત સુધી જોતા રહેજો। હવે આપણે નંબર 1 વિશે વાત કરીએ તો આજકાલ સામાન્ય બની ગયું છે કે લોકો તેમના પલંગ કે સેટી પર બેસીને કામ કરે છે અથવા તો ટીવી જોતા હોય છે, અને તે દરમિયાન તેઓ પથારી પર જ ખોરાક ખાઈ લે છે, પરંતુ આ આદતથી માતા લક્ષ્મી નારાજ થાય છે। વાસ્તુશાસ્ત્રમાં પલંગ પર બેસીને ભોજન કરવાની મનાઈ છે, અને આમ કરવાથી વાસ્તુદોષ પણ થઈ શકે છે, જેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે। હવે આપણે નંબર 2 વિશે વાત કરીએ તો તમારે ક્યારેય પણ એઠા વાસણને રસોડામાં વધારે સમય સુધી ન રાખવા જોઈએ। જમ્યા પછી તરત જ આ વાસણોને ધોઈને તેની જગ્યાએ પાછા મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ। ઘણા લોકોને રાતના વાસણ સવારે ધોવાની આદત હોય છે, પરંતુ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે, તેથી તમારે રસોડામાં ક્યારેય એઠા વાસણો ન રાખવા જોઈએ। આ કારણે રાહુ અને કેતુની અશુભ અસર પણ તમારા પર પડી શકે છે। હવે આપણે નંબર 3 વિશે વાત કરીએ તો જમ્યા પછી તમારા વાસણમાં જ હાથ ન ધોવા જોઈએ। આમ કરવાથી તમારું નસીબ નબળું કરી શકે છે। તેમાં હાથ ધોવાથી તમારી આર્થિક સ્થિતિ પણ નબળી પડી શકે છે। આના કારણે તમારું સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે। તેથી જો તમે તમારા ઘરમાં સમૃદ્ધિ ઈચ્છો છો તો આ આદતને છોડી દો। હવે આપણે નંબર 4 વિશે વાત કરીએ તો શાસ્ત્રો અને પુરાણોમાં સૂવાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે। સૂર્યોદય પહેલાં જાગવું અને રાત્રે સર્વશ્રેષ્ઠ સમય છે। કેટલાય લોકો આળસને કારણે સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગી જાય અને સૂર્યાસ્ત એટલે સૂર્ય આથમે તે સમયે સૂઈ જાય છે, તે અયોગ્ય છે। આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર ચાલ્યા જાય છે। સાંજનો સમય પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ સમયે અશુભ માનવામાં આવે છે। હવે આપણે નંબર 5 વિશે વાત કરીએ તો તમે જ્યાં સૂવો છો તે પલંગ ફાટેલી અથવા તો ગંદી ચાદર એટલે કે ત્યાં ઓછાળ રાખવાથી નકારાત્મક ઉર્જા તમારા ભાગ્યને અસર કરી શકે છે। સવારે ઉઠતાની સાથે જ પથારીને સાફ કરો। બેડ પર એક જ ચાદર ઘણા દિવસો સુધી ન રાખવી। ગંદા ઓછાળ તમારા ઘરમાં ગરીબી લાવી શકે છે। દરરોજ પૂજા કર્યા પછી પૂજા રૂમમાં મંદિરની સાફ સફાઈ જરૂરથી કરો। તેનાથી તમારા ઘરમાં પ્રગતિ થાય છે। દેવી લક્ષ્મીની કૃપા પણ તમારા પર બની રહે છે। જો તમે દરરોજ પૂજા કરી નથી શકતા, પણ ઘરના મંદિરમાં કચરો જમા થવા ન દેવો જોઈએ। આના કારણે તમારા ઘરમાં નકારાત્મકતા રહે છે। હિન્દુ ધર્મમાં પૂજા સંપન્ન વ્રતનું ખૂબ જ મહત્ત્વ કહેવામાં આવ્યું છે, પરંતુ જો તમે ઘરમાં પૂજા અને વ્રત કરો છો તો કે દેવી લક્ષ્મી નારાજ થાય છે, જેના કારણે આર્થિક તંગીના કારણે ગરીબીનો સામનો પણ કરવો પડે છે। હવે આપણે નંબર 8 વિશે વાત કરીએ। ક્યારેય પણ એક હાથે ચંદન ન લગાવવું જોઈએ। આવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે। આ સાથે ચંદન લગાવ્યા પછી તેને સીધું ભગવાનને ન લગાવવું જોઈએ, તે સારું નથી માનવામાં આવતું। સૌપ્રથમ ચંદનને એક વાસણમાં રાખવું, પછી તેને દેવી દેવતાઓને ચડાવવું। નખ દાંત વડે ચાવવાની આદત ઘણા લોકોમાં જોવા મળે છે।
ચાવનાર લોકોનો સૂર્ય નબળો પડી જાય છે. આવા લોકો જેમણે આંખની સમસ્યા હોય છે અને કોઈ કારણ વગર અપયશ જ મળે છે. ઘણા લોકોને ગમે ત્યાં બૂટ ચપ્પલ ફેંકવાની આદત હોય છે. બૂટ કે ચપ્પલ ફેંકવાની આદત તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા નથી લાવી શકે છે. ખાસ કરીને ક્યારેય પણ બૂટ અને ચપ્પલ મુખ્ય દરવાજા પર ન રાખવા. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીના મનમાં અવરોધ આવે છે. ચપ્પલ હંમેશા અલગ અલગ જગ્યાએ રાખવા ન જોઈએ. એક જ જગ્યાએ વ્યવસ્થિત રાખવા જોઈએ. સમાચાર પત્ર એટલે કે છાપામાં પણ ઘરમાં ભેગા કરીને ન રાખવા જોઈએ. આ પણ નકારાત્મક ઉર્જાનું કારણ બને છે, જેના કારણે પરિવારમાં અશાંતિનું વાતાવરણ સર્જાય છે. આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં પણ જૂના છાપા લાંબા સમય સુધી પડ્યા છે, તો આજે જ તેને ફેંકી દો અથવા ભંગારના વેપારીને આપી દો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત એટલે કે સૂર્ય આથમી જાય પછી કોઈને પૈસા ન આપવા જોઈએ. આમ કરવાથી તમારા કરજનો બોજ વધી શકે છે, સુખ અને સમૃદ્ધિનો અભાવ પણ રહી શકે છે અને આર્થિક નુકસાન થવાની સંભાવના છે. દાન કરવાથી આર્થિક રીતે નકારાત્મક પ્રભાવ પડે છે. આ સિવાય જે લોકોના ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય છે, તેમનું દરેક કાર્ય બગડી શકે છે, જેના કારણે તેને ઘણી મહેનત કર્યા પછી પણ તે કાર્યમાં સફળતા મેળવી શકતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે કપડાં ધોવાનું ટાળવું જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે. રાત્રે નકારાત્મક શક્તિઓ વધુ અસરકારક હોય છે. તેથી રાત્રે કપડાં ધોવાથી ઘરના લોકો બીમાર પડી શકે છે. તમે જોયું જ હશે, ઘણા લોકો રાત્રે સાવરણીથી વાળે છે, જે વાસ્તુ અનુસાર ખોટું છે. શાસ્ત્રો અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. લોકો રાત્રે સાવરણીથી વાળે છે તો તેમના પર દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. તે જ વાસ્તુ દેવતાઓ પણ નારાજ થઈ શકે છે. ઘણા લોકોની એવી આદત હોય છે કે તેઓ સ્નાન કર્યા પછી પોતાના બાથરૂમને ગંદુ કરીને મૂકી દે છે અને પોતાના અન્ય કામમાં વ્યસ્ત થઈ જાય છે. વ્યક્તિની આદત તેના જીવનમાં સમસ્યાઓ પણ લાવે છે. ઘરના બાથરૂમ અને ટોયલેટના દરવાજા હંમેશા ખુલ્લા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, જેને કારણે ઘરમાં પૈસાની અછત રહે છે. તેથી હંમેશા દરવાજા બંધ જ રાખવા જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને વિડીયોને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો.